પ્રેઝ લોર્ડ મારા ભાઈઓ અને બહેનો, આજનો સુંદર દિવસ પ્રભુ ઈસુએ આપણા જીવનમાં જોડી દીધો માટે પ્રભુ ઈસુનો આપણે આભાર માનીએ. આજનું વચન ગીતશાસ્ત્ર 1 અધ્યાય 5મી અને 6ઠ્ઠી કલમ એ હું તમારા આગળ વાંચી બતાવું છું. ન્યાય શાસન આગળ દુષ્ટો ટકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. કેમ કે યહોવા ન્યાયીઓનો માર્ગ જાણે છે, પણ દુષ્ટોનો માર્ગ નાશ થશે. આમેન. આજનું વચન કહે છે કે જેઓ ઈશ્વરની સામા થાય છે અને પોતાના માર્ગે ચાલે છે, પોતાની અક્કલ પર ભરોસો રાખે છે, પોતાના માર્ગ પ્રમાણે ચાલે છે, તેઓ ફોતરા જેવા છે જેને કોઈ અદ્રશ્ય બળ ઉડાવી દેશે. જ્યારે પ્રભુ ન્યાય કરશે ત્યારે પ્રભુ સામે કોઈ ટકી શકશે નહીં અને ન્યાયીઓની સભામાં પાપીઓ ઊભા રહી શકશે નહીં. યહોવા ન્યાયીઓને જાણે છે, તેના માર્ગો જાણે છે, પણ દુષ્ટનો માર્ગ નાશ થશે, દુષ્ટોનો નાશ થશે, તેમના જીવનોનો નાશ થશે. ત્યારે આજે આપણે આપણું જીવન પ્રભુને સમર્પણ કરીએ, પ્રભુને સોંપીએ, એના વિશ્વાસ પ્રમાણે ચાલે. એમના ન્યાય શાસન આગળ જ્યારે આપણે ઊભા રહીશું ત્યારે આપણે સાચા, વિશ્વાસુ અને ન્યાયી ઠરીશું. આપણે દુષ્ટોની સલાહ પ્રમાણે પાપીઓના માર્ગમાં ઊભું રહેવાનું નથી, નિંદાખોરની સાથે બેસવાનું નથી. પ્રભુના નિયમશાસ્ત્ર પ્રમાણે ચાલવાનું છે. એની વ્યવસ્થા જાણીને, એના પર વિશ્વાસ રાખીને, એના પર ભરોસો રાખીને આપણે પોતાનું જીવન પ્રભુને સમર્પણ કરવાનું છે. ત્યારે આપણે ન્યાય ઠરીશું અને પ્રભુના આગળ ન્યાયસન આગળ આપણે ન્યાય ઠરીશું અને પ્રભુ આપણા જીવનો સફળ, વિજય અને આશીર્વાદિત કરશે. ત્યારે આજે આપણે આપણું જીવન બદલીએ, આપણા માર્ગો બદલે, પ્રભુને સમર્પણ કરીએ અને પ્રભુની ઈચ્છા, યોજના જાણીએ, સમજીએ, પ્રાર્થના કરીએ, વિશ્વાસ રાખીએ અને એના વચન પ્રમાણે ચાલીએ. આ વચનો પ્રભુ તમારા અને મારા જીવનમાં પૂર્ણ કરે તેવું થવા દેજો. આમેન.